મિત્રો, એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના વિશેની માહિતી મેળવીશું કે આ યોજનાનો લાભ કયા વિદ્યાર્થીને મળે છે, કેટલા ધોરણમાં હોય ત્યારે મળે છે અને કેટલા ધોરણ સુધી મળે છે। ચાલો મિત્રો, આજે આપણે આ વિડીયો શરૂ કરીએ। યોજનાનો લાભ કોને મળે છે? તો મિત્રો, જે વિદ્યાર્થી ધોરણ 1 થી 5 સરકારી અથવા તો અનુદાનિત શાળામાં અભ્યાસ કરેલ છે તેને શિષ્યવૃત્તિનો લાભ મળશે। જ્યારે કોઈ વિદ્યાર્થી પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરેલ હશે તો તેને આ સ્કોલરશિપનો લાભ નહીં મળે, પણ રક્ષા શક્તિ જે સ્કૂલ છે તેમાં તેમને એડમિશન મળી શકે છે। જે વિદ્યાર્થી ધોરણ 5માં અભ્યાસ કરે છે તે આ યોજના માટેના ફોર્મ ભરી શકે છે અને પરીક્ષા આપી શકે છે। જો વિદ્યાર્થી પરીક્ષા આપી અને મેરિટમાં આવે તો તે વિદ્યાર્થીને ધોરણ 6 થી 12 સુધી શિષ્યવૃત્તિ મળે છે। મિત્રો, તો કેટલી શિષ્યવૃત્તિ મળશે અને કઈ રીતના મળશે તેના વિશે આપણે માહિતી મેળવીએ। ધોરણ 6 થી 8નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 20,000 શિષ્યવૃત્તિ મળશે, એટલે કે ટોટલ 6 થી 8માં વિદ્યાર્થીને 60,000 શિષ્યવૃત્તિ મળશે। ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 22,000 શિષ્યવૃત્તિ મળશે, એટલે કે ટોટલ 44,000 શિષ્યવૃત્તિ મળશે। જ્યારે વિદ્યાર્થી ધોરણ 11 અને 12માં 25,000 શિષ્યવૃત્તિ મળશે, એટલે કે ટોટલ 50,000 શિષ્યવૃત્તિ મળશે। આમ મિત્રો, જો કોઈ વિદ્યાર્થી આ સ્કોલરશિપમાં સિલેક્ટ થઈ મેરિટમાં આવે તો ટોટલ તેને ધોરણ 6 થી 12માં 1,54,000 સુધીની કુલ સહાય મળવા પાત્ર છે। આ યોજનાનો લાભ મેળવવા માટે શું કરવાનું રહે છે? આ યોજના માટે એક CET પરીક્ષા લેવામાં આવે છે। જ્યારે વિદ્યાર્થી ધોરણ 5માં અભ્યાસ કરતો હોય ત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ આ CETની પરીક્ષાનું આયોજન કરે છે અને જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવે છે તેને પ્રાઇવેટ શાળામાં ભણવા માટે શિષ્યવૃત્તિ મળે છે। વિદ્યાર્થી ધોરણ 1 થી 5 સરકારી શાળામાં કરેલ હશે તો જ શિષ્યવૃત્તિનો લાભ મળશે। જો મિત્રો, એક ખાસ ધ્યાન આપજો કે કોઈ પણ વિદ્યાર્થી ધોરણ 1 થી 5 સરકારી અથવા તો અનુદાનિત શાળામાં અભ્યાસ કરેલ હશે તો જ આ શિષ્યવૃત્તિનો લાભ મળશે। જો કોઈ વિદ્યાર્થી ધોરણ 1 થી 5 કોઈ પણ ધોરણ પ્રાઇવેટ સ્કૂલમાં કરેલ હશે તો શિષ્યવૃત્તિનો લાભ મળશે નહીં, પણ તે આ પરીક્ષા આપી શકશે અને જો તે મેરિટમાં આવશે તો તેને રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન મળશે। તો મિત્રો, આ હતી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાની માહિતી। જો તમારે આમાં ફોર્મ ભરાવવું હોય તો મિત્રો, જો કોઈ વિદ્યાર્થી ધોરણ 5માં અત્યારે અભ્યાસ કરતું હોય તો તેના સ્કૂલ તરફથી જ ફોર્મ ભરાતા હોય છે, ત્યાંથી તેનું ફોર્મ ભરાવી લેવું અને એક પરીક્ષા આવે છે। જો તે પરીક્ષામાં તે પાસ થશે અને મેરિટમાં આવશે તો તેને આ યોજનાનો લાભ મળશે। આ પરીક્ષામાં મિત્રો ધોરણ 5ના અનુરૂપના જ પ્રશ્નો પૂછવામાં આવે છે, જે MCQ ટાઈપ હોય છે। આભાર મિત્રો।